રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગે લોધિકા તાલુકાના ચીભડા ગામે તળાવ માટે સંપાદન કરેલી 11 એકર જમીનમાં પૂર્વ સાંસદ અને રાજકોટના ઉદ્યોગપતિએ દસ્તાવેજ બનાવી તેની વેચાણ નોંધ મંજૂર કરવા જિલ્લા કલેક્ટરને કરાયેલી અપીલને નામંજૂર કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીએ આપેલા ચુકાદાને ગ્રાહ્ય રાખતો હુકમ કર્યો। સુરેન્દ્રનગર ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા રાજકોટના ઉદ્યોગપતિ જમનાદાસ પટેલે વર્ષ 2021માં આ જમીન વેચાણથી ખરીદી હતી। 1982માં હરિપરા તરવડા ગામે અછતમાં બનાવવામાં આવેલા તળાવની જમીનમાં આ જમીન સંપાદન કરવામાં આવી હતી અને બાદમાં તળાવ બનતા આજુબાજુમાં ખોદાણ કરી અને જમીન ડૂબમાં ગઈ હતી। આ જમીન ખુલ્લી હોવાથી અને કબજો મૂળ ખાતેદાર પાસેથી હોવાથી પરત આપવાની માંગ કરવામાં આવી, જેના આધાર પર 10 એકર જમીનના અલગ અલગ 4 દસ્તાવેજ કરવામાં આવતા આ જમીન સામે ગામના એક નાગરિકે વાંધો લીધો હતો। આ કેસ મામલતદાર સમક્ષ ચાલતા વેચાણ નોંધને નામંજૂર કરાઈ છે અને ત્યાંથી સમગ્ર મામલો ડેપ્યુટી કલેક્ટર અને બાદમાં કલેક્ટર સુધી પહોંચ્યો હતો।